વલસાડમાં દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હતો અને તેમાં જનતા રેડ કરવામાં આવ્યાનો મામલો જે છે તે સામે આવ્યો છે। આમ તો અલગ અલગ જગ્યાએ દેશી દારૂ જે છે તે બની રહ્યું છે, વેચાઈ રહ્યું છે તેવા મામલા સદંતર સામે આવતા હોય છે, પરંતુ જૂનાગઢમાં આ મામલો એટલા માટે વકર્યો કારણ કે જનતા રેડ કરવામાં આવી અને અલગ અલગ જગ્યાએ લોકોએ કહ્યું કે આ જગ્યાએ દારૂ જે છે તે સરેઆમ વેચાઈ રહ્યું છે અને લોકો જે છે તે બીમાર પડી રહ્યા છે અને મોતને પણ ભેટી રહ્યા છે। આ સમગ્ર મામલે કેતન ઓઝા વધુ માહિતી આપી રહ્યા છે। જી કેતન। ચોક્કસ અંકિત કે જે રીતે જૂનાગઢ જિલ્લામાં બેફામ દેશી દારૂનો જે છે વેચાણ થતા હોવાના પણ ઘણા આક્ષેપો સામે છે। અગાઉ પણ જે મેંદરડા તાલુકા છે ત્યાં પણ દેશી દારૂના જે અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેના પણ વિડીયો સામે આવ્યા હતા। આજે ફરીથી જે છે તે ભેસાણ તાલુકાના જે બેફામ દેશી દારૂ વેચે છે તેના વિડીયો સામે આવ્યા છે। ખાસ કરીને લોકોએ જે છે 2 દિવસ પહેલા જનતા રેડ કરી તેના તમામ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા। તો વાયરલ વિડીયોના આધારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ત્યાં જે છે દેશી દારૂ બેફામ વેચી રહ્યો છે અને ખાસ કરીને જે દેશી દારૂની જે ડિલિવરી કરવા જતો હતો તે યુવાનને પણ ઝડપી લેવામાં આવ્યો છે। તેની પાસેથી પણ દારૂની કોથળીઓ મળી હતી। આ સમગ્ર મામલા લઈને પોલીસ ચોકીએ મામલો પહોંચ્યો હતો અને ત્યાં પણ જે રજૂઆતો કરવામાં આવી હતી, અનેક રજૂઆત કરવા છતાં પણ જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અંતે લોકોએ જનતા રેડ કરીને આ દેશી દારૂની જે ધંધાર્થીઓ છે તેને પકડી પાડ્યા હતા અને ખાસ કરીને જે હોસ્પિટલ નજીકમાં દેશી દારૂના છે તે ઘણી કોથળીઓ મળી આવી હતી અને તેને લઈને પણ કાર્યવાહી કરવા માટેની સ્થાનિક લોકો દ્વારા